જો તમે અમદાવાદ શહેરમાં રહેતા હો તો સાવધાન રહેજો, કારણ કે આ શહેર સૌથી વધુ અસલામત છે। અત્યાર સુધી રાત્રે થતી ચોરીની ઘટના હવે દિવસે થવા લાગી છે। અમદાવાદના વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં ધોળા દિવસે એક સાથે 6 ઘરના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ છે। ચાલો જોઈએ પૂરી ઘટના। ધોળા દિવસની ઘટના, એક સાથે 6 મકાનમાં ચોરી। વસ્ત્રાપુર રામ ભરોસે 17 લાખનો હાથફેરો। અમદાવાદ શહેર અસલામત છે। ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાતા પૂરો મામલો સામે આવ્યો છે। આ ઘટનાને કારણે ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે અમદાવાદ શહેર અસલામત છે। ક્યાં ઘટના ઘટી, કેવી રીતે ઘટના સામે આવી? તક્ષશિલા ટાવરના ડી બ્લોકમાં આવેલા 42 નંબરના મકાનમાં રહેતો પરિવાર બહાર ગયો હતો। પાછળથી તસ્કરોએ ધોળા દિવસે ઘરમાં પ્રવેશ કર્યો અને રોકડ અને ડોલરની ચોરી કરી। આ મકાનમાં કિંમતી વિદેશી ઘડિયાળ અને લેપટોપ પણ હતું, પરંતુ ચોર ટોળકીને તો ફક્ત રોકડ અને સોનું જોઈતું હતું, તેમ તેમણે કિંમતી વસ્તુઓની ચોરી કરવાના બદલે ત્યાં છોડી દીધા। આ મકાનમાં 3 વર્ષ પહેલા પણ 7 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી, પરંતુ પોલીસ ચોર ટોળકીને પકડવામાં નિષ્ફળ રહી છે। જ્યારે ફરી એક વખત ચોરી થતા પરિવાર અસલામતીને લઈને સવાલ ઉઠાવી રહ્યો છે। જ્યાં ચોરી થઈ છે તે મકાન વસ્ત્રાપુર તક્ષશિલા ટાવરમાં આવેલ છે। થોડા દિવસે અહીં ચોરી થતા અનેક સવાલ પેદા થયા છે। ચોરીની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે। હું આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટને દિલથી નમ્ર વિનંતી કરું છું કે ગયા વખતે સોનું આખા જિંદગીમાં ભેગો કરેલો ગયો છે, તો આ વખતે ત્યારે પછી કમાવેલા 2-3 વર્ષના પૈસા પોલીસ એકસાથે આટલી ચોરી થઈ છે, એ પણ સેટેલાઇટ જેવા વિસ્તારમાં, તો આઈ ફીલ કે લોકોને પ્રયત્ન કરીને પકડીને અમારી અમાનત અમને મળી જાય। ગયા વખતે મારા ઘરે ડોગને એનેસ્થેસિયા જેવું સૂંઘાડીને સુવડાવીને પછી કર્યો હતો, તો દેર ઇઝ નો સેફટી ઇન સેટેલાઇટ ટુ। મકાન માલિક હોસ્પિટલમાં, તસ્કરોને જલસા। ચોર ટોળકી અહીં પૂરા પ્લાન પ્રમાણે આવી હોય તેવું લાગી રહ્યું છે। એક સાથે અહીં 6 મકાનમાં ચોરીને અંજામ અપાયો છે। D4માં રહેતા પરિવાર સાથે તેમના ઘરમાં આવેલ મહેમાનોના પણ લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું ખુલ્યું છે। આ પરિવારના વડીલની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। તેમને મળવા અનેક મહેમાનો આવ્યા હતા। તમામ લોકો હોસ્પિટલમાં હતા ત્યારે તસ્કરો તેમના મકાનમાં ઘૂસ્યા અને લાખો રૂપિયાના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની ઘટનાથી રહીશોમાં દહેશત ફેલાઈ છે। તેમણે वस्त्रापुर पुलिस स्टेशन में फरियाद नोंधावी है। हमारे जो फूफा है वो एडमिटेड है, तो रिलेटिव्स आए थे देखने के लिए, तो सब लोग हॉस्पिटल गए हुए थे, तो उसी दौरान 3-4 घंटे थे, तो ये लोग जब तक आए तब तक तो आए, तो रिटर्न में देखा कि पूरा अस्त व्यस्त है सामान, और उसी टाइम पे चोरी हुई। तो टेंटेटिवली शाम को 5 और 9 के बीच में शायद हुई है चोरी, ऐसा हमें लगता है। एक जो हमारी आंट थे जो यूके से आए हैं, उनका मेन सामान गया है, उनकी गोल्ड की ऑर्नामेंट्स गए हैं, कैश भी गया उनका। एक मकान में ચોરીનો પ્રયાસ થયેલ, તાળું તોડીને અંદર પ્રવેશ્યા પણ એમાંથી ચોરી થયેલ નથી, અને એક મકાનમાં ફક્ત તાળું તોડવાનો પ્રયાસ કરેલ છે। 2 મકાનમાંથી જે ચોરી થઈ છે તેમાં સોનાના દાગીના અને ડાયમંડના દાગીનાઓ તથા રોકડ 3-1 લાખ રૂપિયા જેવી રોકડ અને પાઉન્ડ તથા ડોલરની ચોરી થયેલી છે। અંદાજિત 16-17 લાખ રૂપિયાની મુદ્દામાલની ચોરી થયેલી છે। महत्वનું છે કે પોશ વિસ્તારમાં દિન દહાડે ચોરીની ઘટનાથી સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે। વસ્ત્રાપુર પોલીસે ચોરીની ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ મેળવીને જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં એક સાથે 6 મકાનમાં ચોરી થાય તે સૌથી મોટી વાત છે। આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે। આવનાર દિવસોમાં વધુ સત્ય સામે આવશે। क्रिमिनल माटे कैमरामेन मेहुल राठौड़ साथे अनिता पटनी, वीटीवी न्यूज, अमदावाद।